બકોયા તું વેલા 5:30 કેમ આવી ગયો? હે ગગા શેઠ, પેલા 5:30 આવું ને. ત્યાં ફરવા વહી ગયો તો 2 દી. ફરવા નહોતો ગયો ગગા શેઠ, ગામડે જમવા ગયો તો. કેમ જમવા? જમણવાર હતું ને મારા દાદાને ઘરે, કર ને એવું બધું રાખેલું હતું. તે હું ન ગયો 11 વાગે અહીંથી હાલીને. તે 2 વાગે ત્યાં પહોંચ્યો, પગે ફરફોલા પડી ગયા ને અને કાળો તડકો હો. તે મેં પછી વિચાર કર્યો કે વહેલા ત્યાંથી ભાગું કે નહીં, તો અહીંયા વહેલો પહોંચી જાવ એમ. આપણે તારે બસમાં બેસી જવાય ને ભાઈ. ભાડું આપ્યું છું તમે? તારે માગું જોઈએ ને તો આપું ને ભાઈ. હવે માગું તો નથી દેતા ભાડું, પાછા કે બસમાં બેસી જવું જોઈએ ને. હવે નથી જવાનું ને? ના, હવે તો ઉનાળો પૂરો થાય ને પછી જવાનું છે ચોમાસામાં. જાવું હોય તો વહી જાજો, 2 બાપ દીકરો 2. ના 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 ના, આ તો હું એકલો ગયો તો વ્યવહાર હાંસવા. ખાટીમાં શું આવે છે? એ આવો આવો ખાટીમાં, બેઠો બેઠો. બેહો. ગગા શેઠ, એમાં એવું છે ને કે ઓલા મેં તમને પૈસા આપ્યા કે નહીં? હા, એ આપણે ફાઇનલ તમ તારે પૈસા તમે આપ્યા છે. અમે કઈ ભૂલી નહીં જાવી કઈ. અરે ના ના, એમાં એવું છે ને કે મારે પૌલાને ઈ પૈસા મોકલાવાના છે, ₹1,00,000. આપણ તો મોકલાઈ જો ને, મોકલાઈ જો. એમ ક્યાં ના પડે, મોકલાઈ દેજો તમ તારે. જાઓ. તમે મને ઓલા 50,000 આપો કે નહીં? અને 50,000 મારી આગળ પડ્યા છે. હવે એના ભાઈબંધ અમેરિકાથી આવે છે. એ કે બા, એ કે મેં અહીંયા પ્લોટ રાખ્યો કે નહીં, એટલે ₹1,00,000 ઘટે છે, એટલે તમે એને હારી મોકલાવી જો. ગોગોયા હજી 7 દી છે, બોલ. ત્યાં 7 દી પાછા પૈસા માંગી લીધા. એટલે પણ મારે તેને વ્યાજ નથી જોતું. હવે ખાલી મૂળ ગાય પીધો ને ઈ ત્યાં વ્યાજ નહીં. એ ખાટીમાં 4 દિનનું વ્યાજ કોઈ નો આપે હો. અરે પણ મારે ક્યાં જોતું છે, અને મારે ક્યાં નકર માગવાના હતા. મને ખબર હતી ગોકુળિયા ખાતેમાં પાછા માગશે જ તે માગ્યા ને. મેં પૈસા વાપરાય નહીં, જેમ આપ્યા ને એવા મેં ખિસ્સામાં રાખ્યા. મારે પૌલાનો ફોન આવ્યો એટલે, નકર મારે ક્યાં કઈ જરૂર હતી. તે ના ખાટીમાં પૌલાએ ન્યા પ્લોટ રાખ્યો. હા, એ રાખ્યો. કેટલા કરોડમાં રાખ્યો છે? ઓહો, એ 2-3 કરોડમાં પ્લોટ રાખ્યો. ખાટીમાં ની તો જો હવે અમેરિકા રહેવા વયા જવાના. એને છોકરાએ ન્યા પ્લોટ લીધો. આપી દે 50,000 આપી દે એને. હાલો, ઈ નોટું છે કરી લો. અરે ભાઈ, એમાં ગણવાનું શું હોય? અને આમ જો એ આવે છે ને એટલે મારે એને દેવા પડશે, પણ હું એને ઓળખતી નથી. ઓળખતા નથી તો કોને પૈસા આપશો? એટલે ઈ એને તાપની મને પૌલાએ ફોન કર્યો છે કે બા તમારા ઘરે આવશે, એટલે જો એ આનકોર આવે ને, અમારું ઘર નો જડે ને, તો તમે આનકોર જરાક મૂકી જાયજો. ઈ બાપ દીકરો 2 હશે. હા, કાંઈ વાંધો નહીં ખાટીમાં, તમ તારે બતાવી દઈશું તમારે ઘર. એ હારું, હું જાપલી જ બેઠી છું એમ તો. હા હા, જાઓ જાઓ. હે ગોગુળિયા, પૌલા ભાઈબંધો કેવા છે? એ ગગા છે ત્યાં તો બધા ધોળા ધોળા હોય. લે ખાટીમાં આવ્યા તો હું લેવા આવ્યા? પૈસા લેવા. હા, પૈસા લેવા હું લેવા? પૈસા શું કરવા પડે? ભાઈ એ બાપા, આ ગગા શેઠ ને 4 દી પહેલા પૈસા આપ્યા હતા 2% એ 50,000 પાછા લેવા આવ્યા હતા. અને એના પૌલાને કઈક પ્લોટ રાખ્યો કે ને અમેરિકા, તે દેવાના છે. તો સારું કર્યું, ભોળા દઈ દે. બીજું હું આપણે દઈ દીધા ને ગગા છે તમે. ગોગુળિયા એક વાત કહું તને. હા, ખાતીમાં છે ને પૌલા ભાઈબંધો આવે ને એને ઓળખતા ના. કાંઈ વિચાર આવે? હા હોય, એ વાત સાચી ગગા છે. હે બાપા, તમે એક કામ કરો, આમ જોવો અમને બેને છે ને ખાલી ત્યાં મૂકવા આવો, બરોબર? બીજું બધું અમે સંભાળી લઈશું. એમ? હા હા, તો હું તો કઈ ખાટીમાં તમારે મહેમાન રખડતા હતી, હું ઘર સુધી મેકવા આવ્યો. હા હા, ગગા છે આપણે તૈયાર થઈ જાય. 50,000 દીધા ને, 50 લાખ લઈ લઈ, બરોબર ને? હાલો. એ ગજુભાઈ, મેં સાયકલ તો આપી જો પાછી. એટલે તારી સાયકલ હું ક્યાં લઈ ગયો? તો અમે બધા ભાગમાં લઈ ગયા તા, અને બહાર જઈને પથુભાઈ લઈ ગયા, એક ઝાપટ ફેરવીને મૂકી. તો ગજુભાઈ એને કહો મને સાયકલ પાછી આપી દે. હવે જા તારે માર ખાવો હોય ને તો તું જા પથુભાઈ પાસે. તો ગજુભાઈ હું એને એકવાર સાયકલ ઉપર નથી બેઠો, બોલો. તો આવો આઈડિયા તને આપ્યો તો કયો? તરબૂચ નો સાયકલ નો ને એનો? એ ગજુભાઈ મૂકો આને. આઈ આપ્યો તો. એ મેં તો ખાલી અડધો ફડધો આપ્યો તો આઈડિયા. એ પત્રી, પણ આવો માણસ લૂંટાઈ ગયો આખો. લે સાયકલે વહી ગયા, આવા આઈડિયા અપાય? મારી સાયકલ આવે છે ને તો લઈ દેજે મને. એ ભાઈ એ કઈ સાયકલ બાયકલ નો અપાવો તને. એ હવે દેકારો કરો માં જોઈ ગયો. લે એ છોકરો, હવે તમે અહીંયા કેટલી ઘડી ઉભા છો? પાછું અડધો દી જેટલા. આખો જી ઉભા હું હતું. એમાં એવું છે ને કે અમારે ઓલા પૌલાના ભાઈબંધ આવે છે અમેરિકાથી, અને એ હવે પાછા અમેરિકા જાય છે, એટલે મારે છે ને પૌલાને ₹1,00,000 મોકલાવાના છે. હા,
આ પૈસા અમને આપો, અમે મોકલાઈ દેવું અમેરિકા લાવો. એ વાત તમે સાંભળો પેલા. આ તો ગગા શેઠને ઉછીના દીધા હતા ને એટલે હું લઈ આવી. અને એ મારું છે ને ઘર નથી ભાળ્યું. હે હા ગગા શેઠ ને 50,000 ઉછીના. એટલે વ્યાજે દીધા હતા પણ મારા પવલાનો ફોન આવ્યો કે નહીં એટલે મારે નો છૂટકે લેવા પડ્યા. એટલે ઓલા મહેમાન આવે ને તો મારું ઘર જરાક દેખાડી જાય. સમજાઈ ગયું ખાટીમાં, અમેરિકાથી મહેમાન આવે છે, તમારું ઘર ભાળ્યું નથી. હા અને હું એને ઓળખતી નથી પછી એમ હા, છે. તમે ક્યાં કોઈ દી અમેરિકા જાણ તો અમેરિકા વાળાને આપણે થોડા ઓળખવી. હા એ ખાટીમાં ઠેર ડેલે ઉતાર દેવું એને. એ હાલ્યો તો હું જાઉં. મારા હજી 50,000 હજી ઘરમાં પેલા ગોતીને કાઢવા પડશે. હા જાઓ જાઓ. ઓ લાખ રૂપિયા દેવાના છે. ગજુભાઈ મહેમાન આવે છે, ખાટીમાનું ઘર નથી જોયું અને ખાટીમાં એને ઓળખતા નથી. લે અસલ હો અસલ અસલ અસલ. બોલો. ચલ મારી પાસે એક આઈડિયા છે. વાંધો નહીં ગજુભાઈ વાંધો નહીં. હાલો. એ ગોકુળિયા સીધો આલે. હા હરખો હાલ ને. ભાઈ એ ગગા શેઠ, આ સઈસમાં એકલા ખોબા જ દેખાય છે, એમ ખાડા જ જ્યાં વઈના છે. તને એલા એ નંબરના ચશ્મા છે. ઈ ચા પહેરી લીધા તે. એ બાપા, આ તમારા બાપાના ચશ્મા પહેરાવી દીધા મને. કહેતા તો હોવ તમે. નંબરના છે તારે ધ્યાન રાખવું જોવે ને. ત્યાં તમારે છે ને ઇંગ્લિશ બોલજો, સમજાવવું ન જોવે. મને હતી ને ખાટી માને હતી. હા તો કાંઈ વાંધો નહીં બાપા, તમને નો સમજાય નો ખાટીમાને સમજાય. હા એમ. આ એમાં ડોશી કોણ હે હા ઈ હું સમજાઈ દઈશ ને બધું વાળી દઈશ. તમ તાર તમારે કઈ ચિંતા નહીં કરવાની. પણ ધ્યાન રાખજો બહુ ઓવર વાટિંગ નહીં કરતા, નકર હેરાન થઈશું. હા ઓલે હા હાલો હાલો ગગા શેઠ હાલો. સાવ હા હા હિશુલા લેલા મિલા. એ ખાટીમાં તમારા મહેમાન આવ્યા. સ્ટેશનમાં ક્યારના આટા મારતા હતા કે ખાટીમાનું ઘર ક્યાં એમ પવલાનું. હા એ હું જ સૌ પવલાની માં. હા હા ખાટીમાં કા પેર પેર. હા આ પાય લાગો આ મધ્યમમાં. ઊભા કરો છો ઈ તમને પગે લાગે છે. એમ. હારું આશીર્વાદ દેજો. હા બેન. What is it, Paula ka mambay? હા ભાઈ ભાઈ. Yes, right, હું right. કે છે ઈ એમ કે છે આ પવલાની માં છે. તો હા हाँ हम पैसा पैसा क्या उसको बोलो. ઈ ઓલા કહેતા નહોતા તમે લાખ રૂપિયા દેવાના છે એમ. હા હા ઈ પૈસાનું કે છે પૈસાનું. કે છે ને એ લાખ રૂપિયા એમ તો હું અહીંયા લઈને જ બેઠી છું. હા હા પણ એ આવું કે કોક આવે તો દઉં. હા હા તમે પવલાને ઓળખો છો ને? Yes, yes, Paula, yes. એ હું કે હે એ હું કે છે ઈ એમ કે છે ઓળખવી સીવી એમ. આ તો છે ને 1 લાખ રૂપિયા દેવાના. આ છોકરાને પેલા એક કામ કરો ને નવરાય આવો ને તમે. Ah wah tahu ya. Yeah, kawat, kalim. હા હા ઈ એ ખાટીમાં એ તને એને વાહ કપાવાનું કહી દો. ઠુકા કરી નાખે હાવ. આ છે ને આ હારા ન લાગે આમ છે ને કાટિંગ કરી નાખવાય. હા ભીસા કાપી નાખ તારા ભીસા એમ કે ખાટી. no no I am fashion. ઈ ફેશન છે એમ કે ખાટીમાં. હા. છે ને શાક દમે નવરાવી નાખું. હા આ ફેશન ન કહેવાય, ગરમીમાં મરી જાહો. હા અને એ મને પૌલો તો કહેતો હતો કે ના તો ધોળી આવે આ કાળીઓ કેમ છે. હા પણ ઈ છે ને આ છે ને આ ભાઈ એની વેસ્ટ ઇન્ડિઝમાં લગ્ન કર્યા. હા That's my daddy. હા એ હારું લે તો હા તે હવે કાઢો પૈસા લ્યો આપી જ દો હવે. એટલે વાત ન જોવાય, ખોટા લઈને ભીયા થાય બધા. એના પછી મોડું થાય પ્લાનમાં Ah, જવાનું. pa, yan, plan. ખાટીમાં મહેમાન. પગે લાગુ ખોટીમાં. એ ગગા શેઠ, આ તો અસલી આવી ગયા. હું Gokuya, asli se hoy. ગગા શેઠ આપણે હલવાણા. Ye काम कर यार. હું Haru satak. એ નાના ગગા શેઠ સટકવું નથી, લાખ રૂપિયાનો સવાલ છે. હમણે જોવો સકડીએ ચડાવું એને. એ ગુજુભાઈ આપણે થોડાક મોડા પડ્યા. આ તો ઓરિજિનલ જ લાગે. એટલે કીધું તું ઉતાવળ રાખો ને ન્યા કપડા પહેરવા ગયા ના. આમ જો તો કિલો તો પાવડર નીકળે. આટલો બધો પાવડર કોણે લગાડવાનું કીધો તો? પણ ગુજુભાઈ લાગુ છે કે આપણે અમેરિકાથી આવ્યા એમ. હા ઈ તો તમે મૂળ નથી લાગતા અમેરિકાથી આવ્યા હોય ને એવા. અને આ સચમાનો દાંડલો આમ કાનમાં નાખ, કાનમાં ટોપીની માથે ચડાવ્યો.
આમાં ક્યાંથી અમેરિકા જેવા લાગો. કાંઈ વાંધો નહીં, હમણાં હું કાંઈક કરું. બોલતા નહીં કાંઈ, હું કહું ને એટલું જ બોલજો. યુ ફ્રોમ અમેરિકા અમેરિકા. યુ ફોર્મ મી ફ્રોમ અકવાડા. યુ ફ્રોમ અકવા અમેરિકા. क्या बकता है? અમેરિકા. बलून में जावेंग, बलून में आवेंग. યસ वाव. हाँ, पैसा पैसा. ખાટીમાં પૈસા આપી દો નો 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 મની, નો મની. બુદ્ધિમાં તમારા પૈસા દેવાના કોને? આને દેવાના કે આ બાપ દીકરાને દેવાના? तो बुद्धिमा हम पौला का दोस्त है. ઓ ઉભા ઉભા રહ્યો. ખાટીમાં યુ કોણ? My son, my son. હે Ah, My dad. yes. એ નાયણ કાકા, હા બોલ દે એમ કે બધા અમેરિકામાં બધા ધોળિયાત હોય, ભૂરિયાત હોય, બરોબર? હા તો આ કેમ કાળિયો રહી ગયો? કોલસાની ખાણમાંથી આવ્યો લાગે. અરે એવું નથી હો આ એના બાપા છે ને એને વેસ્ટ ઇન્ડિઝ માં લગ્ન કર્યા ને એટલે છોકરો કાળિયો જ હોય ને સમજી ગયો. Yeah, yeah. Yes, yes. તો આને દેવાના ને પૈસા? No. You not American. Original American. Yes, yes. No, 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 no. યુ ફેક અમેરિકન. No. तुम अमेरिकन fake. હા. એ ગોકળિયા તને એટલું બધું ઇંગ્લિશ કેમ આવડે? કાકા શેઠ મને ક્યાં ઇંગ્લિશ આવડે છે? ઈ બુડબુક કાંઈ નથી સમજતા. હું તો એમનામ ગોટા જ વાળું છું. ખાટીમાં યો ખાટી મારે ક્યાં ઇંગ્લિશમાં વાત કરું. ખાટીમાં આ બે છે ને હાસા છે. મેં એના પાસપોર્ટ જોયા. આની પાસે પાસપોર્ટ માંગો. યુ. આનું કઈ આધાર કાર્ડ છે કઈ? યો પાસપોર્ટ. તમે કીધું તો ઈ તો છે બાપ દીકરો કીધો હતો બાપ દીકરો આવ્યો ભવલાને ફોન કરો તમ તારે ઈ તા બાપ દીકરો હે? યો. ફ્રેન્ડ ફ્રેન્ડ ट्रेन नहीं चलेगा. बाप दिख रहा हो क्या चलेगा? लाओ पैसा मेरे को दे दो. નો ખાટીમાં નો. ગજુભાઈ ટોપી પડી ગયો 1 મિનિટ. મની ए, આ તો મસ્કો. એ ગજુભાઈ આ તો ગોકુળભાઈ છે. એ ગજુભાઈ આ તો ગગા શેઠ ગોકળિયા આ તો પતરી. એ અરે જા કોઈ દી જા ગગા છે. તમારા બાપા અમેરિકા જા. એ તું ને તારા બાપા બે અકોડા નાળું કે દે વટ્યા. હાલી નીકળ એટલે અમેરિકા થી આવ્યા. હા હું ફૂડ કરે. ઇંગ્લિશ આવડે કોઈ દી આવડે? અને એ ગગા શેઠ જ્યાં હોય ને હું નડો સવો. આતે તું નડાત છો. હવે અમે ક્યાંથી નીડ્યા? આ તો એક કામ કરવી હવે આપણે બે છે ને 50 લઈને પોગાડી દઈશું અમેરિકા એમ. હા પસા ખાટીમાં પસા આપી દો. અમે પોગાડી દેવું અમેરિકા. હા ઉભા રહ્યો. હું છે ને તમને બેને લાખ રૂપિયા આપી દઉં. એ ગજુભાઈ કિસ્મત ખુલી ગયા. એ લાખ. ઉભા રહ્યો મારા. એ ખાટીમાં એ ભાગો કાકા છે. લાપા મને હું અરે તું મારા ખાટીમાં મને નહીં ઓ બાપા ઉભા રહ્યો. આ બે પસા 1000 રૂપિયા લેતા જાવ. હાલ હવે મારી ખડકીમાં કોઈ દી પગ મૂક્યો મારા રોયો.